અમરેલી જિલ્લામાં આહિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમ તો આ છઠ્ઠું આયોજન છે. વચમાં એકાદ વર્ષ બે વર્ષ બ્રેક આવી. આ છઠ્ઠા આયોજનમાં આજે ઘણા બધા કાર્યક્રમો વચ્ચે થોડા અમારા આયોજનથી થોડા મોડા પણ અહીં તમારી વચ્ચે ઉપસ્થિત રહેવાનો લાવો જ્યારે મને પ્રાપ્ત થયો છે ત્યારે મંચ ઉપર ઉપસ્થિત આપણા સમાજનું રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પ્રતિનિધિત્વ કરતા સમાજના કાર્યો હોય કે અન્ય કોઈ પણ વિકાસના કાર્યો હોય એમાં હરહંમેશ પોતે આગેવાની લઈ અને કાર્યશીલ અમારા બધાના વડીલ માર્ગદર્શક એવા આદરણીય રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મંચ ઉપર ઉપસ્થિત આપણા સર્વે આદરણીય આગેવાનો એવા ભાઈ શ્રી જીતુભાઈ ડેર, શ્રી પ્રભાતભાઈ, ભાઈ શ્રી વનરાજભાઈ, શ્રી વાસુરભાઈ, શ્રી કમલેશભાઈ, વડીલ શ્રી ભૂપતભાઈ, શ્રી મેરામણભાઈ, વડીલ શ્રી કનુભાઈ, ભાઈ શ્રી કમલેશભાઈ ગરણિયા, શ્રી વડીલ શ્રી નારાયણભાઈ, મારી સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જામનગરના આપણા સમાજના આગેવાનો અને યુવા સર્વે સમાજના પ્રતિનિધિઓ એવા વડીલ ભાઈ શ્રી અર્જણભાઈ, વડીલ શ્રી હિતેશભાઈ, ભાઈ પરબતભાઈ, શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી ભાવેશભાઈ, શ્રી રાજુભાઈ મંચ ઉપર ઉપસ્થિત અને અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સર્વે સમાજના આ સમૂહ લગ્ન સમિતિના સદસ્યો, સર્વે દાતાઓ, સમયના અભાવે હું બધા જ નામ લઈ શકું અને મારે લેવા પણ જોઈએ પણ આપ સૌની અનુમતિથી હવે નામમાં ના પડી આપણો ગૌરવવંતો સન્માનિત મંચ, મારી સામે ઉપસ્થિત સમાજના સર્વે આદરણીય વડીલો, માતાઓ, બહેનો, યુવા ભાઈઓ, આ સમૂહ લગ્ન સમિતિમાં સર્વે સ્વયંસેવકો, આજે આ સમૂહ લગ્નથી પોતાના નવજીવનની શરૂઆત કરતા સર્વે નવદંપતીઓ, એમના પરિવારજનો તથા ઉપસ્થિત સમાજના સર્વે આદરણીય શ્રેષ્ઠીગણ, સૌ પહેલાં તો અમરેલી ખાતે આપણા સમૂહ લગ્ન સમિતિના સર્વે સદસ્યો, આયોજનમાં યોગદાન આપનાર સર્વે દાતાશ્રીઓ ને આ ખૂબ લાગણીસભર આયોજન બદલ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવી અને વંદન કરું છું. આપણે ઘરમાં એક લગ્નનું આયોજન કરતા હોય છે, થાકી જાય છે. ઘણી વખત પહેલા કે બીજા દિવસે કહીએ છીએ કે હવે આ જલ્દીથી પતે તો ક્યાંક નવરા થાય, પણ અહીં ખૂબ લાગણીથી સમાજનો આવો મંચ આપણે સૌને મળે અને એના કરતાં વધારે આ મંચ આપણા એવા દીકરા દીકરીઓને મળે કે સમગ્ર સમાજના આશીર્વાદથી પોતાના નવજીવનની શરૂઆત કરે એ પ્રકારની આખી વ્યવસ્થા રાત દિવસ એક કરી અને આ તમામ દાતાશ્રીઓએ અને આપણા આયોજકો એટલે સમિતિના સભ્યો અને કાર્યકર્તાઓએ જે અહીં પૂરી પાડી છે એ ખૂબ જ સરાહનીય છે. એટલે હું વિશેષ એક બેન તરીકે તમને બધા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આમ નામ ઈશ્વર ભગવાન દ્વારકાધીશ તમને બધાને સમાજમાં આવીને આવી સેવા કરી શકો એ પ્રકારે સક્ષમ કરે એવી પણ આ તકે દ્વારકાધીશના ચરણોમાં હૃદયપૂર્વક એક બેન તરીકે પ્રાર્થના કરું છું. આજે જેને નવજીવન શરૂ કર્યું એવા તમામ નવયુગલોને, નવદંપતીઓને પણ એક બેન તરીકે ખૂબ જ આશીર્વાદ પાઠવી તમે પણ ભવિષ્યમાં કોઈને કોઈ આવો મંચ સમાજમાં તમારા યોગદાન ને પ્રયત્નોના માધ્યમથી, એ પછી સમયદાન હોય, આર્થિક દાન હોય, વ્યવસ્થામાં તમારી ભૂમિકા હોય,
જેની ક્ષમતા, પણ એ પ્રકારે તમે સમાજને પણ આવતા દિવસોમાં આપો, એવી એક બેન તરીકે આપ સૌ પાસે લાગણી વ્યક્ત કરું છું. અને ઈશ્વર એ દિશામાં પણ તમને સૌને ખૂબ સક્ષમ કરે, કારણ કે આપણે બધાને જે સમાજમાંથી મળે છે એ ક્યાંક આપણે પાછું આપતા રહેશું, ત્યારે જ ભાવિ પેઢી અને સમાજ હંમેશા આવી જ રીતે આગળ વધતો રહેશે, એ આપણે સૌ જાણીએ છીએ. એટલે આપણા સૌની એટલી જ ફરજ આવે છે જેટલી આ ભાઈઓની ફરજ આવે છે કે સમાજને કોઈ ને કોઈ રીતે આપણે યોગદાન આપતા રહીએ. ત્યારે આ નવદંપતિ શ્રીઓ પણ આવતા દિવસોમાં પોતાના સુખમય લગ્ન જીવનની સાથે સાથે પોતાના સુખમય જીવનની સાથે સમાજને પણ આગળ વધારતા રહે, એમાં પોતાનું યથાશક્તિ મુજબનું યોગદાન આપતા રહે, એવી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. અહીંયા વાત થઈ કે બેન દર વખતે અમરેલીના સમૂહ લગ્નમાં ચોક્કસ આવે છે. મેં અમરેલી વિશે પહેલાંય કીધું છે, મારો અમરેલીનો એક અલગ નાતો છે. હું અમરેલી જિલ્લાની ભાણેજ છું, અને હું મારા કરતાં વધારે હું મારા નાનીમાં, નાના બાપુ અને મારા મધરને લીધે, એટલે કે મારા માતા શ્રીના લીધે આ જિલ્લામાં વધારે આવું છું. એ હકીકત છે, કારણ કે નાનપણથી જ બધાને અમરેલીથી જે પણ જામનગર આવતા એ બધા આપણા આગેવાનોને તો મારા પિતાને લીધે, મારા નાના બાપુ, નાનીમાં બધાને લીધે મળવાનું થતું. પણ એક અલગ જ નાતો લાગણીથી પણ આપણા તમામ પરિવારો સાથે છે. એટલે હમણાં અમરેલીના 2 વર્ષ સમૂહ લગ્ન ના થયા, તો ભાઈઓ જ્યારે મને આમંત્રણ દેવા આવ્યા, બધાએ હસીને તે દિવસે કીધું, વાસુરભાઈ, જીતુભાઈ, મેં ટકોર કરી હતી. હું બધા સમૂહ લગ્ન સમિતિના સભ્યોને મળી ત્યારે કમલેશભાઈ, આ બધા ભાઈઓને મેં કીધું, મેં કહ્યું કેમ હમણાં તમે અમરેલીમાં આપણે સમૂહ લગ્નનું આયોજન બંધ કરી દીધું છે? તો આ ભાઈઓએ કીધું કે આ બેન 1-2 વર્ષથી નથી થયું. તો મેં કહ્યું તમારે કરવું જોઈએ, તો એ બાને અમારે અમરેલી એક ઘૂમરો મારવા થાય, બધાને મળવાની તક મળે. આ હકીકત છે. અને જ્યારે મને આ ભાઈઓ આમંત્રણ દેવા આવ્યા, આમ તો હું હંમેશા એવું માનું છું કે સમાજમાં અવળો ધક્કો આમંત્રણ માટે કોઈને ના કરાય, કોઈને ખાવા પણ ના દેવાય અમારે. પણ છતાં આ ભાઈઓ ખૂબ લાગણીથી જામનગર સુધી આવ્યા. એટલે મેં તરત કીધું, એટલે મને કે બેન તમે ટકોર કરી હતી ને એટલે મેં આયોજન કર્યું છે. પણ મેં કીધું મારું તો પાર્લામેન્ટનું સત્ર ચાલુ છે. મને કે તમે વાત કરી હતી, તમારી લાગણી હતી એટલે મેં આયોજન કર્યું છે, એટલે તમારે ગમે એમ કરીને પહોંચવાનું છે. કદાચ આજુ તમારી વચ્ચે ઉપસ્થિત છું તો મેં તમને આ વર્ણવ્યું એવી રીતે મારી આ લાગણી ને ક્યાંક આ ભાઈઓએ આ આયોજનના માધ્યમથી વાચા આપી છે. અને એટલે આજે હું તમારી વચ્ચે ઉપસ્થિત છું. ત્યારે હું તમામ આયોજક સમિતિનો પુનઃહૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સુંદર આયોજન બદલ આમ નામ દર વર્ષે તમે આવો નવો મંચ સમગ્ર સમાજને, સમાજના દીકરા દીકરીઓને આપતા રહ્યો, અને સમાજ એક થઈ અને ખોટા ખર્ચા, ખોટા સમયની કોઈ પણ બરબાદી વગર આ પ્રકારનું સરસ આયોજન કરે. અને હું તો હંમેશા કહું છું કે જે સમૂહ લગ્ન માટે બીજાને આહ્વાન કરે છે એને પોતાના પરિવારના સદસ્યોને, દીકરા દીકરીઓ, ભત્રીજા ભત્રીજીઓને પહેલા સમૂહ લગ્નમાં સમાજના ચોક્કસ જોડવા જોઈએ. એટલે આપણે સૌ જ્યારે બધાને સમાજને આહ્વાન કરતા હોય ત્યારે વધુ ને વધુ આપણા દીકરા દીકરીઓ એ બધા જ પરિવારોના સમૂહ લગ્નના માધ્યમથી, સમાજના સમૂહ લગ્નના માધ્યમથી, સમાજના મંચના માધ્યમથી પૈણે, એવી પણ એક બેન તરીકે હું લાગણી વ્યક્ત કરું છું. ત્યારે ઘણી બધી વાત આપણે કરી શકીએ, પણ અત્યારે ખૂબ મોડું થયું છે. મારે એટલું જ કહેવું છે કે અમરેલીમાં સમાજ માટે, કોઈ પણ કાર્ય માટે હું જે કોઈ પણ રીતે ભાગરૂપ રહી શકું તો તમે ચોક્કસ કહેજો. જામનગર જિલ્લામાં આ બધા ભાઈઓ જે તમારી વચ્ચે અહીં ઉપસ્થિત છે એ કદાચ આપણે બધા રોજે રોજ ના મળતા હોય, પણ આપણે ખૂબ લાગણીથી અને એક જવાબદારીથી પણ અમે બધા આપ સૌ સાથે જોડાયેલા છીએ. એટલે ક્યાંય પણ અમારા જેવું પણ કોઈ કાર્ય હોય, એ શૈક્ષણિક હોય, અન્ય સમાજની કોઈ પ્રગતિનું કોઈ કાર્ય હોય, આવું કોઈ આયોજન હોય તો અમને ચોક્કસ કહેજો. અમને આનંદ થશે, ને મને તો વિશેષ આનંદ થશે. હું ક્યાંક મારા નાનીમાં, નાના બાપુ અને મારા મધર, એટલે મારા બે એ વડવાઓ તો નથી, એમને પણ શ્રદ્ધાંજલિ આપી શકીશ. અને મારા માતૃશ્રીને પણ ખૂબ જ ખુશી થશે જો કોઈ પણ કાર્યમાં
અહીંયા સમાજના કાર્યમાં હું ભાગરૂપ રહી શકીશ, ત્યારે સમાજ આવી જ રીતે વધુ સંગઠિત થાય, આવા નવા વધુને વધુ કાર્યો કરે અને વધુ પ્રગતિ કરે એવી એક બેન તરીકે, એક દીકરી તરીકે કાળિયા ઠાકુરના ચરણોમાં પ્રાર્થના કરું છું. મારી ઘણા લોકોએ ચિંતા લોકસભા વખતે અહીં ઉપસ્થિત ઘણા આગેવાનોએ કરી, ઘણા યુવા ભાઈઓએ કરી. અમે એ ચર્ચા હમણાં બધા જામનગર આ બધા ભાઈઓ આવ્યા ત્યારે અમે કરી, પણ જે દીકરી પાસે આટલા મોટા આશીર્વાદ હોય અને એમાં એ કાળિયા ઠાકુરના આપણા સૌ ઉપર વિશેષ આશીર્વાદ હોય, ત્યારે ગમે એવી કપરી પરિસ્થિતિ હોય, ગમે એવું કોઈ આપણું ખરાબ કેમ ના ઈચ્છે, પણ એ આપણને એ રાહ ચીંધાડે. અને તમને બધાને તમારા બધાના આશીર્વાદથી મને જણાવતા આનંદ થાય છે કે 14માં હોય, 19માં હોય, એનાથી આવી કપરી પરિસ્થિતિમાં તમારા આશીર્વાદથી 24માં ક્યાંય વધારે જામનગર લોકસભાની લીડ સાથે મને આ પ્રતિનિધિત્વનું સમાજની દીકરી તરીકે ગૌરવ પ્રાપ્ત થયું છે. અને હું દરેક સમાજનો અવાજ દિલ્હી સુધી પહોંચાડી શકું એ પ્રકારની ફરીથી એક વ્યવસ્થા જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોએ મજબૂતીથી એક થઈ અને આપણી લડતને પોતાની લડત સમજી. કારણ કે મારા વડીલો હંમેશા કહેતા એક વાત, અને મને હંમેશા યાદ છે કે તમારા સુખમાં તો બધા આવે, પણ તમારી લડાઈમાં, તમારા દુઃખમાં, અથવા ઈશ્વર ના કરે તમે ક્યારેક હોસ્પિટલમાં હો, કોઈ બીમારી હોય, એમાં તમારી સાથે જે ઊભું રહે એ તમારું સાચું સગું છે અને એ તમારું સાચા હિતેચ્છુ છે. તો આખા જામનગર જિલ્લાના લગભગ બધા સમાજોએ, એટલે આપણે એમ કહીને 18 એની જગ્યાએ લગભગ 17 વરણ આપણી સાથે મજબૂતીથી રહી અને આ એ લડાઈ, આપણી લડાઈને પોતાની લડાઈ સમજી અને લોકો લડ્યા છે. ત્યારે સમાજની દીકરી તરીકે સમાજને આહ્વાન કરું છું કે આપણી સવિશેષ જવાબદારી બને છે કે આપણે એ પ્રકારની વ્યવસ્થા આપણા દ્વારા, આપણા કાર્યો દ્વારા બધાની સાથે ખંભોથી ખંભો મિલાવીને ઊભી કરીએ. એ પ્રકારના તમામ મેસેજ મને એ ભરતભાઈ સુતરિયાના માધ્યમથી હોય કે પાર્ટીના અને સામાજિક રીતે અન્ય બધા જ સમાજોના આગેવાનો હોય, એના માધ્યમથી મને હંમેશા મળતા રહ્યા છે. તો કદાચ આપણા લોહીમાં જે આ એક બધાને સાથે રાખી અને ચાલવાની જે ભાવના છે અને આપણા વડવાઓએ જે આપણને વારસામાં આપી છે, એ ક્યાંક એનો સાચા અર્થમાં પરિણામરૂપી, ક્યાંક એનું એક પરિણામરૂપી તમારે ઉદાહરણ જોતું હોય તો હું તમારી સમક્ષ અહીંયા સાક્ષાત ઉપસ્થિત છું. અને હું સમગ્ર સમાજને એક દીકરી તરીકે હૃદયપૂર્વક આ બદલે વંદન કરું છું કે તમારા બધાના લીધે ક્યાંક સમાજની જ એ પ્રકારે વાવણી હતી કે દીકરી તરીકે આ લોકસભાની ચૂંટણી ખૂબ જ અઘરી, પણ એમાં આપણે ગર્વથી કોઈની મોથાજી કર્યા વગર, કોઈને હાજી બાપા કર્યા વગર, કોઈને ફોન કર્યા વગર, કોઈને પાછું વળવાનું કીધા વગર આપણે કાયદેસર લડી શક્યા. એક દીકરી તરીકે હું લડી શકી. એટલે હૃદયપૂર્વક સમગ્ર સમાજને વંદન કરી આપણે આવી જ રીતે તમામ સમાજોને સાથે લઈ અને આગળ વધતા રહી, આપણો સમાજ મજબૂતીથી એક રહે, પ્રગતિમય રહે, એવી આ તકે કાળિયા ઠાકુરના ચરણોમાં પ્રાર્થના, આપ સૌને હૃદયપૂર્વક વંદન સાથે અભિવાદિત કરી અને હું વિરમું છું. ફરીથી એક વખત સમૂહ લગ્ન સમિતિના સર્વે સદસ્યો, દાતાઓ, સર્વે આગેવાનો જેમણે ખૂબ લાગણીથી આયોજન કર્યું, એમને એક બેન તરીકે વંદન સાથે વિરમું છું. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. જબરજસ્ત તાળીઓનો ગગડાટ. આટલી